વિલ યાને વસિયત યાને વસિયતનામું. માનવ જીવન અનિશ્ચિત છે અને ભવિષ્યમાં શું થશે તે કોઈ કહી શકતું નથી. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની સંપત્તિનું વહેંચણી અંગે સ્પષ્ટ નિર્ધારણ કરવા માંગે છે, જેથી તેના મૃત્યુ પછી કોઈ વાદ વિવાદ ન થાય. આ માટે વિલ યાને વસિયતનામું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં વ્યક્તિ પોતાની સંપત્તિની વહેંચણી અંગેની ઈચ્છા જાહેર કરે છે. વસિયતનામું એ વ્યક્તિગત ઈચ્છા દર્શાવતું એક લેખિત દસ્તાવેજ છે, જે વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિ કયા વારસદારોને આપવી તે તેમાં સ્પષ્ટ દિશા નિર્દેશ આપે છે. આથી વસિયતનામામાં દર્શાવેલ વિગતોના આધારે જેની વસિયત હોય તેની ઈચ્છા મુજબ જ તેની સંપત્તિનો વહીવટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અને 2 દીકરા છે. એકનું નામ બી છે અને બીજાનું નામ સી છે. એક વિલ બનાવે છે. તેમાં જણાવે છે કે મારી હયાતી બાદ મારી સંપત્તિની વહેંચણી સમાન રીતે મારા બંને દીકરા વચ્ચે કરવામાં આવે. આ વિલ છે. હવે અની હયાતી એટલે મૃત્યુ બાદ બી અને સીને અની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું એક મહત્વનું કાનૂની રીતે માન્ય દસ્તાવેજ છે. તે પછી નોટરાઇઝ હોય કે તેનું રજિસ્ટ્રેશન કરેલ હોય, તેનાથી વિલનું કાયદેસરતા પર સવાલ કરી શકતા નથી કે તે કાનૂની રીતે માન્ય દસ્તાવેજ છે કે નહીં. વિલ હંમેશા લેખિત જ હોવું જોઈએ. તે મૌખિક હોઈ શકે નહીં. વિલ હાથેથી પણ લખી શકાય છે. દરેક વ્યક્તિએ વિલ બનાવવું જ જોઈએ, જેનાથી તેમના મૃત્યુ પછી તેમના વારસદારો વચ્ચે તેમની સંપત્તિ માટે વાદ વિવાદ ન થાય કે ઝઘડા તથા ફિસાદ ન થાય. હવે આપણે જાણીએ કે જો કોઈ વ્યક્તિએ વિલ બનાવેલ હોય તો તેનાથી કયા કયા ફાયદા થઈ શકે. તેમાં પહેલું તો જેને વિલ કર્યું છે તે વ્યક્તિને સંતોષ થાય છે કે મારા મરણ બાદ મારી સંપત્તિનો વહીવટ મારી મરજી મુજબ થશે. બીજું કે તેમના જે વારસદારો હોય તેમની વચ્ચે સંપત્તિના પ્રશ્ન બાબત બધી જ સ્પષ્ટતા થઈ જાય છે કે કયા વારસદારોને કેટલી સંપત્તિ આપવાની છે. આથી ભવિષ્યમાં તેમની વચ્ચે સંપત્તિને લગતા વિવાદ પેદા થતા નથી. ત્રીજું કે વારસદારોને પણ સ્પષ્ટ માર્ગદર્શન મળે છે કે સંપત્તિનો વહીવટ કઈ રીતે કરવો. ચોથું કે તેનાથી કાનૂની સુરક્ષા પણ મળે છે.